સયાજી અને ગોત્રી મેડિકલ રેસિડેન્સ ડોક્ટર્સની હડતાળ સમેટાઈ ગઈ છે। એસએસજીમાં હડતાળ દરમિયાન 185 સર્જરી કરાઈ હતી। ગત શુક્રવારે સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો દ્વારા હડતાળ શરૂ કરવામાં આવતા પ્રથમ અને બીજા દિવસે પ્લાન સર્જરી રદ કરવામાં આવી હતી। ત્યારબાદ વિવિધ વિભાગોમાં સિનિયર રેસિડેન્ટ અને આસિસ્ટન્ટ તથા એસોસિએટ પ્રોફેસરોએ ચાર્જ સંભાળી લેતા ત્રીજા દિવસે ફરીથી પ્લાન સર્જરી શરૂ કરવામાં આવી હતી, જેમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ 5 દિવસમાં કુલ 185 સર્જરી કરવામાં આવતા દર્દીઓએ હાશકારો અનુભવ્યો હતો। ત્યારે શહેરની GMERS સંચાલિત મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ અને બરોડા મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા, જેના લીધે ગોત્રી અને સયાજી હોસ્પિટલની તબીબી સેવાઓ ખોરવાઈ હતી। હડતાળના 7મા દિવસે બરોડા મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સે હડતાળ સમેટી લીધી છે। આ અંગે તેઓ જણાવ્યું હતું કે સયાજી હોસ્પિટલ કેમ્પસના CCTV કેમેરા રિપેરિંગ કરી શરૂ કરવામાં આવ્યા છે અને તાત્કાલિક સારવાર વિભાગના તમામ કેમેરા ચાલુ થઈ ગયા છે। બાકીના કેમેરા 7 દિવસમાં ચાલુ થઈ જશે। જ્યારે સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવા માટે કરેલી દરખાસ્ત મંજૂર થાય તે માટે પ્રયત્ન થશે તેવી ખાતરી અપાઈ છે, જેથી ગોત્રી હોસ્પિટલના તબીબોની માંગ સંતોષાઈ હતી, જેના લીધે તેઓએ હડતાળ સમેટી લીધી હોવાનો સૂર વ્યક્ત કર્યો છે। 7મો દિવસ સાયકલનો હતો। અત્યાર સુધી અમારા પ્રશાસનના વડાઓ વડે કોઈ વર્બલ કે રિટર્ન અશ્યોરન્સ ન મળેલ હોવાથી SSG હોસ્પિટલના મુદ્દે સિક્યોરિટી ગાર્ડની સંખ્યા વધારવા માટે, CCTV વર્કિંગ કરવા માટે, સુરક્ષા સઘનથી સઘન બનાવવા માટે અમે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા। આજે અમારા પ્રશાસનના વડાઓ વડે લિખિતમાં અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે સિક્યોરિટીની સંખ્યા અને CCTV અને જે લોકલ પ્રશ્નો છે એ આગળ લઈ જવામાં આવે। એટલા માટે અમે અત્યારે અમારી હાલની જે ઇલેક્ટિવ સર્વિસીસની સ્ટ્રાઇક છે એને મોકૂફ રાખીએ છીએ। ગુજરાત સરકારને આ સુધી અમારા અવાજ અને પ્રશ્નો પહોંચે એના પ્રયત્નો કરી રહ્યા છીએ। હા, આજથી હડતાળ અમે બંધ કરેલી છે। કામગીરી ચાલુ કરેલી છે। ડૉક્ટર ચિંતન સોલંકી।